જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારા આજના વિડીયોમાં। આ જગતમાં કોઈ નિષ્પાપ મનુષ્ય નથી તે વાત ઉપર માતાજીએ પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય માતાજી। જય મારા માતાજી। દુનિયાને એવું સાબિત કરવું છે કે મોટા મંદિરમાં ના હોય ને એ નાના ગોખલામાં બેઠી હોય, પણ મારો ભગવાન તમારા જેવા ભક્તોની આસ્થા માટે મારા મંદિરનું નિર્માણ બહુ સમય રાહ નહીં જોઈ પડે આવું રોમવારી મેલડી જાહેરમાં બોલું છું। પાલન કરશો ને? આ રવિવાર તો આવું જ પ્રવચન રહેશે। મને નીતિ નિયમ તો જણાવવા પડશે। આવતા રવિવારથી આપણે આધ્યાત્મિક પ્રવચન ચાલુ થશે, જે તમને બધાને ખોઈ નાખીશ, તલ્લીન કરી નાખીશ, એવા હસાઈશ, એવા આનંદિત કરાઈશ। હજુ જુઓ શરૂઆત થાય, પણ પહેલા રવિવારે એક ઝલક હતી। પણ આટલું નિયમનું પાલન કરશો ને, અને મારા ધામમાંથી રામ નામની ચોપડીઓ એ દર્શનની લાઈનમાં એક ભાવિકને એક ચોપડી નિઃશુલ્ક અહીંયાથી મળશે। જો એનાથી વધારે વિશેષ કૃપા, આ જે કીધું એનાથી વધારે વિશેષ કૃપા જો જોતી હોય તો ઘેર બેઠા રામ 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 લખી અને મારી રોમવારી મેલડીના બેંકના ખાતામાં એ રોમ નોમ રૂપી ધન મને જમા કરાવી દેજો। તમને વ્યાજ હુંધી ના ખવડાવું તો મારું નામ રોમવારી મેલડી નહીં। કરશો ને? કેમ કે કળિયુગ છે। કળિયુગમાં બધા જાત જાતની વિધિ, જાત જાતના હવન અને જાત જાતનું સ્મશાનની વિદ્યાન, તાંત્રિક વિદ્યાન, જાત જાતની બધી અત્યારે તો જેવી આવે એવી વિદ્યાઓ જે બજારમાં જોવા મળતી હોય બધી વિદ્યાઓ વાપરીને થાક્યા, ભૂવા રખડીને થાક્યા, છતાંય ચોય તમારો સુખનો ચોય છેડો મળ્યો નહીં મળ્યો ને? તો જોઈએ છે ને સુખ? માતા કહીશ કે રોમ નોમ લખી લખી અને જેમ પૈસા બેંકમાં જમા કરાવતા હોય ને, એવું પૈસા જેમ બેંકમાં જમા કરાવતા હોય ને, એવું રામ નામ રૂપી ધન મારી રોમવારી મેલડીની બેંકમાં જમા કરાવી દે તો એ રામ નામ મારા ધામમાં આવશે, મારા ભગવાનના શરણમાં જશે। તો માતા એવું કહીશ કે તમારે માગવાની જરૂર નહીં પડે, કોઈ દોણા ફેદવાની જરૂર નહીં પડે, કોઈ જાત જાતની વિધિઓ કરવાની જરૂર નહીં પડે। એક તમારી કુળદેવી અને એક મારા રોમનું નામ તમારું જીવન ધન્ય ના બનાવી દે તો હું રોમવારી મેલડી નહીં। એના પ્રત્યક્ષ પ્રમાણ આજ આખા ભારત દેશમાં જોવા મળે છે। राम राम न हर घर में एक ही नाम एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा। આવું સાંભળ્યું બધાએ? તો આ રામ યુગ આવ્યો છે। ભલે કળિયુગ રહ્યો પણ મારો ભગવાન અયોધ્યામાં બિરાજમાન થયા ને અને ભગવો ઝંડો લહેરાયો ને, એના કારણે આ ભગવા લહેરાય છે। આવું રોમવારી મેલડી બોલું છું। સાચી વાત છે। તો આવા મારા ભગવાનનું આટલું પવિત્ર નામ જો કોઈ ભાવિક ભક્ત લખી અને મારા ધામમાં અર્પણ કરે ને તો વગર માગે અનુભવ કરાવીશ, વિશ્વાસ રાખજો। તમારા નાના નાના દીકરાઓનો ભણાવો ગણાવો ખૂબ કરો, એના માટે સારી સ્કૂલમાં મોકલો। સ્કૂલમાં હરખું ના ભણાવતા હોય તો ટ્યુશન મોકલો, ટ્યુશન ના લેતા હોય, ટ્યુશનની ફી ના હોય તો ઘેર કોકને આવડતું હોય તો એને શીખવાડો, એને ખૂબ ભણાવો ગણાવો, એને મોટો બનાવવાની
પ્રયત્ન કરો, પણ જોડે જોડે મારા રોમનું નોમનું ભજન કરી લેજો. એ નાના નાના બાળ નહીં તે રામ રામ લખવા આલી દેજો. જો એમનું જીવન આખું પરિવર્તન ના કરી આલું અને તમે જે વિચાર્યું હોય કે ડોક્ટર, વકીલ કે એન્જિનિયર ના બનાવું તો મારું નામ મેલડી નહીં. ભણાવો ગણાવો જોડે પણ રોમ નામનું રટણ હશે, રોમ નામની માળા કરેલી હશે, રોમ નામનું લેખન કર્યું હશે. માતા એવું કહીશ કે એનો ઉદ્ધાર મારા ભગવાનની કૃપા દ્રષ્ટિથી જ, મારા રોમના નોમના પવિત્ર નામથી જ તમારું આખું જીવન આનંદમય સુખમય ના થઈ જાય ને તો મને જાહેરમાં બોલવા આવજો. એવું હું માતા કોઈ વિધિ, કોઈ તંત્ર મંત્ર, કોઈ વારણ કારણ, કોઈ દાણા શીખવાડતી નથી. હું ખાલી એક માત્ર શીખવાડું છું. કશું જ ના આવડે તો રોજ એક અડધો કલાક મારા રોમ નોમનું ભજન કરી લેજો. હું તમારી પડખે ઊભી રહીશ. જેમ હનુમાનજી મારી આગળ હેડતા હતા ને હમણાં, એવી રીતે હું રોમ મારી મેલડી, મારો હનુમાન તમારી આગળ ના હેડારું, મારું નામ મેલડી નહીં. પણ આ બધી વસ્તુથી બહાર આવવું પડશે. અને ભગવાનના નામમાં કદાચ મન ના લાગતું હોય તો છતાંય તે પરાણે લખીને મન લાગે ના લાગે. જેમ કે તમે નોકરી કરતા હોય, નોકરીમાં મન લાગે કે ના લાગે, પણ પગાર તો સમય મળે ને મળે. એવી રીતે મારા ભગવાનનું નામ છે ને, રામ રામ રામ, મન લાગે ના લાગે પણ એની જે શક્તિ છે, એની જે મહિમા છે, એનું જે ફળ છે એ તો તમે અમથાય તે ભાવ વગરનું લખશો ને તોય તમારા જીવનમાં અનુભવ ના થાય. મને રોમ મારી મેલડીને કહેજો. જેટલા રોમનો આમ જપ કરે, જેટલા ચોપડીઓ લખસ, બધા આંગળી ઊંચી કરો, જેટલા લખતા હોય એટલા મારા ધામમાંથી બધાય આ બદલાવ લાવી. હું માતા જે પેલા દોણા ફેંકતા હતા ને, રોમ રોમ કરતા કરી નાખ્યા. હા શું ખોટું? જે પેલા રાતોની રાત ઉજાગરા કરી અને દોણા નાખીને ફેંકતા હતા, શું નડશે? ચોક ભુવા જોડ જોડાવા જાય, ચોક જ્યોતિષ જોડ જોડાવા જાય, ચોક મૌલવી જોડ જોડાવા જાય, ચોક તાંત્રિક જોડે જોડાવા જાય. મારા ધામમાં આયા પછી તો એ બધું જોડાવાનું ભૂલી ગયા છો. કેટલા ભૂલી ગયા? ખાલી મને હારું લગાડતા નહીં હો. આજ મારો દાડો છે, મારો દિવસ છે. કેટલા લોકો આ બધું ફેંદવાનું, ભૂવા કરવાનું ભૂલી ગયા. હરખા હાથ ઊંચા કરો. ભલે કોઈ દાણા જોયા વગર મારા ધામમાંથી આયા પછી કોનું જીવન આખું પરિવર્તન થઈ જાય એટલા આંગળી ઊંચી કરો. આ વાત પાછળ મારા ધામમાં આયા પછી આખું જીવન પરિવર્તન થઈ ગયું. જોઈ લો, આ મારા પ્રમાણ કે હું જે બોલું છું ને એ બને છે. મારો ભગવાન બનાવે છે, મારો ભગવાન પૂરું કરે છે. તો હું તમને શું બોલું છું? રામ રામ. રામ રામ કરવામાં કોઈ મહેનત છે ખરી? હું તો કહું ચાલતા ના આવો તોય ચાલશે. 25 રૂપિયા 50 રૂપિયા દાનમાં નહીં મેલો તોય ચાલશે. શ્રીફળ ચુંદરી અગરબત્તી નહીં લાવો તોય ચાલશે. કોઈ મીઠાઈ નહીં લાવો તોય ચાલશે. કોઈ ફૂલનો હાર નહીં લાવો તોય ચાલશે. કોઈ ચાંદીના સોનાના છત્તર નહીં લાવો તોય ચાલશે. અને કોઈ મારા ધામમાં કોઈ સેવા નહીં કરે ને તોય ચાલશે. પણ ખાલી મારા રોમનું નામ પકડી લેજો. વિશ્વાસ રાખજો અમારી વાતનો. એમને એમ નહીં બોલતી દુનિયા. ભલે કે રામ રામ કરવાથી શું થઈ જાય? તો રામ રામ કરવાથી આવા પ્રકાશ ફેલાઈ જાય. જોઈ લો બારેજા ધામમાં રામ રામ કરવાથી આખા ગામનું નામ
રોમ વારી મેલડી ખુખાર મેલડીના નામથી ઓળખાતું થઈ જાય, આ એનો પ્રત્યક્ષ દાખલો છે. આજ મારી ગામના ગામ તરીકે નહીં પણ ખુખાર મેલડી, રોમવારી મેલડી, બહુચર મેલડીનું ધામ તરીકે ઓળખ આલી ને તો મારા ભગવાને આલી છે, મારા રામે આલી છે. કેમ કે હું માતા અવતારથી રામ રામ ને રામ. તો આ વિધિઓમાં હવે પડશો નહીં. સમય બગાડ્યો છે, તમે પૈસા બગાડ્યા છે અને મને બગાડ્યું છે. કશું નડતું નતું પણ ચોક જોવડાવા જ્યાં અને કોકે કીધું કે ભૂત નડે છે તો ભૂત રાતે દેખાવા માંડ્યું. જેવું વિચારો એવું થાય. હું માતા એવું કહું છું કે આજે જો 23/11/2025 અને રવિવારનો દિવસ આ જાહેરમાં ગાદીની શરૂઆતના પહેલા દિવસથી હું આ જાહેરમાં બોલું છું કે કોઈ તંત્ર મંત્ર વિધિ કર્યા વગર અને કોઈ તંત્ર મંત્ર નડે છે, કોઈ માતા નડે છે એવું મગજમાંથી કાઢીને મારા ધોમમાં ઠાલવી અને અહીંથી જતા રહેજો. મને માતાને હોપીને એકય જંતર મંતર તંતર ભૂત પલિતને નડવા દઉં ને તો હું રોમ મારી મેલડી નહીં. જેવું વિચારો એવું બને. તો કોઈ જંતર મંતર ઉપર કે કોઈએ કરી નાખ્યું છે, કોઈએ તાંત્રિક તંત્ર કરી નાખ્યું છે, કોઈએ મંત્ર કરી નાખ્યું છે, કોઈએ મૂઠ મારી છે, કોઈએ ધંધો બાંધ્યો છે, કોઈ માતા નડે છે, કોઈ મેલડી નડે છે, કોઈ ઝોપડી નડે છે, કોઈ સધી નડે છે. આ બધું કરી અને થાક્યા. હું માતા એવું કહીશ કે હા, તમે દેવી શક્તિને કોકના કહેવા પર ઘેર બેહાડો સારું થવા માટે. આજના માણસો કેવા સ્વાર્થી. સારું થવા માટે કોઈ પણ ભુવાજી, કોઈ પણ વ્યક્તિ એવું કહે ને કે તમને મેલડી નડસ, કોઈ ઝોપડી નડસ, કોઈ સધી નડસ, તો એ ભુવાજીના કહેવા મુજબ ઘેર જઈ અને માતાની સ્થાપના કરે. સ્થાપના કર્યા પછી રોજ દાડા ગણે. એક દાડો થયો બેહાડે, 2 દાડા થયા, 3 દાડા થયા, મહિનો થયો, હવા મહિનો થયો, હારું કશું હારું થતું નહીં. એમ કરી 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 2-4 મહિના થયા ને એટલે બીજા ભુવા જોડ જ્યાં. બીજા ભુવા જોડ જઈ અને પાછું ચેક કરાયું કે ભુવાજી અમે શું નડે છે બતાવો ને. તમે દોડા ફેદાયા, કોઈ એમની જે રીત હોય એ રીતે જોઈને તમને કીધું ઝોપડી નડે છે, તો કે પેલા ભુવાએ જીએ તો સધીમાં બેહાડ્યા હતા અને તમે ઝોપડી કહો છો કે સધી ખોટી છે. જાઓ એને જે મંદિર બનાવ્યું હોય એને લઈ અને પાણીમાં પધરાયા આવો. હવે એમાં પછી સધીની લાલ આંખો થાય કે નહીં થાય? સધી કોઈ રમકડું છે નહીં. મેલડી કોઈ રમકડું છે નહીં. શિકોતર કોઈ રમકડું છે નહીં કે તમે એને મન ફાવો ત્યારે એને બેહાડો, આરતીઓ કરો અને ધૂપ ધુમાડા કરો, નિવેદ આલો અને કામનાઓની પ્રાર્થના કરો કે મારું આ કામ થઈ જાય, મારું કામ થઈ જાય. તો માતા કોઈની નોકર નહીં કે નિવેદ માટે કામ કરી આલે. આ ભ્રમ કાઢી નાખો કે માતા કોઈની નોકર નથી કે એને નિવેદની પડી છે. મેલડીમાં એવું કહે છે કે મને નિવેદ આલો, મને બેહાડો તો જ તમારી પર કૃપા રાખું. ના, પણ તમે દોષ પોતાના જાતના નહીં આલતા, દોષ પોતાના કર્મોના નહીં આલતા અને દોષ આલો છો કે મને માતાના ડસ. શું કોઈ માતા એટલી નિર્દય હોય છે બધા નડવા બે? હે જોઈ લે, આજ મારું નામ ભલે ખુખાર મેલડી રહ્યું પણ મારા જેવી માયાળું, કૃપાળું અને દયાળુ તમે ચોય નહીં જોયું હોય. માં મમતાનો દરિયો છે. આવી મનુષ્યની 1000 ને 1 લાખ માયો ભેગી કરે ને, આવી જે માં અત્યારે એના દીકરાની માં હોય ને, જે એવી 1 લાખ માં ભેગી કરે ને, 1 કરોડ માં બધાનું હૃદય ભેગું કરે ને, બધી કરોડો માનું હૃદય ભેગું કરે ને, એનાથી વિશાળ મારું મેલડીનું હૃદય છે. સાચી વાત છે. માતાને શું કહેવાય છે? જગત જનની.
શું કહેવાય છે? જગત જનની. જાણો છો આવું? હા માં. માતાને શું કહે છે? જગત જનની માતા. જગત જનની. હવે એ વાતે બીજી વાતે જોડતા હશો કે માતા બધી એક છે, નોમ જુદા જુદા. હા માં. જાણો છો? તો સધી, મેલડી, ચામુંડ, ખોડિયાર, હરસિદ્ધિ એ બધી જગત જનની થઈ કે નહીં? તેવી જગત જનની માં તમારા ઘેર બેઠી હોય અને એની ઉપાસના ભક્તિ હરખી ના કરતા હોય, એનો દીવો ટાઈમે ના હાચવતા હોય, એના લાડ ના લડાવતા હોય, એના પ્રેમ ના કરતા હોય, એની કોઈ દાર આરતી ના ઉતારતા હોય, એના કોઈ દાર ફૂલનો હાર ના ચડાવતા હોય, તો પારકી માતાઓ શું તમારું ભલું કરશે? પારકી બાર બીજી નહીં, એ તમારી માં જ છે. તમારી માં એવું કહે છે કે દીકરા હું ચોય નહીં, તારા ઘેર જ બેઠી છું, ખાલી એક વખત અંતરની આંખોથી મને માતા પ્રાર્થના તો કરી જો, ચોય દુનિયાના ધામ મંદિર ફરવા દઉં ને તો તારી કુળદેવી મટી જાઉં. હા શું ખોટું? તેવી કુળદેવી દરેકના ઘેર બેઠી છે. વાત પાછી કુળદેવી પર લાવી દીધી. રામ નામનું તો કીધું, પણ રામ નામ શું કામ કરશે? તમે પીડિત શેનાથી છો? કોઈ માતા નથી નડતી, કોઈ ગ્રહો નથી નડતા, તમે પીડિત છો તમારા કર્મોથી. તમે ક્યાંક ને ક્યાંક જીવનમાં આજે ને પૂર્વમાં પહેલા ખોટું કર્યું હશે, એના પરિણામ ફળ સ્વરૂપ આજે દુઃખ આવ્યું હશે. કોણ એવું કહેશે કે મારાથી પાપ નહીં બન્યા? લાવો એક વ્યક્તિ ઉભા કરો. નહીં, કોઈ નહીં હોય. કોઈ એવો નિષ્પાપ મનુષ્ય નહીં હોય આ જગતમાં, ખાલી સિદ્ધ મહાપુરુષો સિવાય, ભગવાન સિવાય. તો આવા પાપોનું ફળ તમને, એ કર્મોનું ફળ, એ દુઃખ તમારા ઘેર આવ્યું હોય અને પછી માતાઓને આગ્રહ કરો, માતાઓને કદાચ મેણા મારો, તો માતા એવું કહે છે કે દીકરા તું મારો દોષ કાઢે છે, કોકદાર તારી અંતર આત્માથી જોગતો ખરો કે તું કેટલો પાપી છું.